ગણેશજીની પૌરાણિક કથા. ગણેશજીનો જન્મ પુરાણોમાં ચતુર્થી સાથે જોડાયેલી ઘણી વાતો બતાવેલી છે. તે પ્રમાણે ભગવાન ગણેશનો જન્મ ભાદરવા સુદ ચતુર્થીના દિવસે થયો હતો. તેથી આ દિવસને ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શિવની અનુપસ્થિતિમાં માતા પાર્વતીએ વિચાર કર્યો કે તેઓ પોતાનો એક સેવક હોવો જોઈએ, જે પરમ શુભ, કાર્યકુશળ તથા આજ્ઞાનું સતત પાલન કરવામાં ક્યારેય વિચલિત ન થાય. આમ વિચારીને માતા પાર્વતીએ પોતાના મંગલમય પાવન શરીરના મેલથી પોતાની માયા શક્તિથી બાળ ગણેશને ઉત્પન્ન કર્યા. એક વાત જ્યારે માતા પાર્વતી માનસરોવરમાં સ્નાન કરી રહ્યા હતા, ત્યારે તેમને સ્નાન સ્થળે કોઈ આવી ન શકે તે માટે બાળ ગણેશને પહેરો ભરવાનું અને આજ્ઞા વગર કોઈએ પ્રવેશ ન કરવા દેવા જણાવ્યું. ગણેશજી પહેરો ભરી રહ્યા હતા તે જ સમયે ત્યાં શિવજી આવ્યા અને ગણેશજીએ તેમને અટકાવ્યા અને કહ્યું કે તમે આગળ નહીં જઈ શકો. અનેકવાર સમજાવવા છતાં પણ ગણેશજીએ શિવજીને રોક્યા. તેથી ક્રોધિત થઈને શિવજીએ બાળ ગણેશનું માથું ધડથી અલગ કરી નાખ્યું. જ્યારે આ વાતની જાણ માતા પાર્વતીજીને થઈ, ત્યારે તેઓ વિલાપ અને ક્રોધથી પ્રલયનું સર્જન કરતા કહેવા લાગ્યા, તમે મારા પુત્રનો વધ કર્યો છે. પાર્વતી ક્રોધિત અને દુઃખી જોઈને શિવજીએ પોતાના ગણોને આદેશ આપતા કહ્યું કે રસ્તામાં તમને જે સૌથી પહેલો જીવ જોવા મળે તેનું માથું કાપીને બાળકના ધડ પર લગાવી દો. તેનાથી આ બાળક જીવિત થઈ જશે. ગણોને સૌથી પહેલાં હાથીનું બચ્ચું મળ્યું, તેથી તેમણે તેમનું માથું કાપીને બાળ ગણેશના ધડ પર લગાવી દીધું. તેઓ જીવિત થઈ ગયા. બાળકનું આવું વિચિત્ર રૂપ જોઈને માતા પાર્વતી હજુ પણ દુઃખી હતા. તેમને લાગતું હતું કે આવા દેખાવવાળા મારા પુત્રનો બધા જ લોકો તિરસ્કાર અને અપમાન કરશે. ત્યારે ત્યાં હાજર દેવતાઓ સહિત ત્રિદેવોએ ગણેશને ગણાધ્યક્ષ બનાવ્યા. તો મિત્રો, તમને આ જે કંઈ પૌરાણિક કથા છે એ સાંભળીને આનંદ થયો હોય તો પ્લીઝ જરૂરથી એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો. વિડીયોમાં નવા હો તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે. તો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.